માધવપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડ પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પોરબંદરના માધવપુર ખેડ પંથકમાં ઉણસાલ વરુણદેવે તેની દયા નહીં વરસાવતા ચોમાસું પાક મુરઝાવા લાગ્યો છે અને ચોમાસાની સિઝન દરમિયાન આજ સુધીનો માત્ર 13 ઇંચ જેટલો માંડ વરસાદ પડ્યો હોવાથી જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે। માધવપુર સહિત ગેરના પાતા, ચિંગરિયા, મંડેર, કડચ, ગોરસર, મોજા, બળેજ, ઉષ્ટાસત્યા, મૂળ માધવપુર, આજટ, આંત્રોલી, મેખરી, વાડલા, વિરોલ, સરમા, સાંઠા, સામરડા, બગસરા, ગેર સુધીના ગામોમાં મોટા પાયે ચોમાસી પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ હજારો હેક્ટરમાં જમીન પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। પ્રથમ રાઉન્ડમાં વાવણી વરસાદ પડ્યો હતો અને બાદમાં વરસાદ પાછો ખેંચાયો હતો અને આજ સુધીમાં સિઝનનો માત્ર 13 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાથી હજુ પણ વરસાદ પડે તેવા કોઈ સંકેતો જોવા ન મળતા હોવાથી શું કરવું તેની ચિંતામાં ખેડૂતો મુકાયા છે અને ચોમાસુ પાકને બચાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે। તેમ છતાં વરસાદ વગર ચોમાસુ પાક મુરઝાવા લાગ્યો છે। શાંતિલાલ મેવાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માધવપુર।